કેશોદથી દાહોદ રોડ પર બે નવી એસટી બસ સેવા શરૂ થતા મુસાફરોને મોટી રાહત મળી છે। બસનું લોકાર્પણ થતા પરિવહન સુવિધામાં વધારો થયો છે અને આગેવાનોની હાજરીમાં લીલી ઝંડી અપાઈ હતી। કેશોદ શહેર માટે ખુશીના સમાચાર રૂપે એસટી વિભાગ દ્વારા બે નવી એસટી બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કેશોદથી દાહોદ રૂટ પર શરૂ કરવામાં આવેલી આ નવી બસ સેવાઓથી મુસાફરોને વધુ સુવિધા અને સરળતા મળી છે। આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, સ્થાનિક પ્રતિનિધિઓ તેમજ એસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લાંબા સમયથી આ રૂટ પર વધુ બસોની માંગ ઉઠતી હતી, જેને ધ્યાનમાં રાખી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારોમાં પરિવહન સુવિધા મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે। નવી બસ સેવાઓ શરૂ થવાથી મુસાફરોને સમયસર અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે તેમજ રોજિંદા આવાગમનમાં પણ સહેલાઈ થશે। કેશોદ એસટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુ નવી સેવાઓ શરૂ કરવાની યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે। આ પ્રસંગે નગરપાલિકા હોદ્દેદારો, રાજકીય સામાજિક અગ્રણીઓ અને એસટી વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી નવી બસ સેવાઓનું પ્રસ્થાન કરાવ્યું હતું। નવી બસ સેવા શરૂ થતા કેશોદ અને દાહોદ વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનશે અને સ્થાનિક લોકો માટે પણ મુસાફરી વધુ સુગમ બનશે। જયદીપસિંહ ડી સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ, કેશોદ। આજે અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કેશોદ ડેપોને બે નવી બસ ફાળવેલી હોય એ બસ અહીંથી દાહોદથી કેશોદથી દાહોદ એનો સમય છે 4:30 વાગે અને આવનારા સમયમાં હજી પણ વધારાની બસો માન્ય શ્રી હર્ષભાઈ તથા ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા હજી કેશોદ ડેપોને આપવાની છે। તે બદલ અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।